પાણી અહીંયા ભરાઈ ગયું છે એટલે આપણે માતાજીના તો દર્શન નહીં કરાવીએ કે પણ આ ભાઈ થોડોક ઇતિહાસ માતાજીનો જાણે છે તો આપણે થોડોક ઇતિહાસ માતાજીનો જાણીએ। મહાદેવ જય બોલે। આજે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવીશું ને હું તમને આજ લઈ જવાનો છું પાણીયાળી પોહરી માતાજીના મંદિરે, જે ટૂંક સમયમાં માતાજીના નોરતા આવી રહ્યા છે। તો મને એ લાગ્યું કે આજ આપણે માતાજીનો પોહરીમાંનો વિડીયો બનાવીએ તો એન્ડ સુધી બન્યા રહેજો તો આપણે તમને દર્શન કરાવશું। મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે પોહરીમાંનું મંદિર છે, તે નવું બનાવેલું છે અને નીચે છે તે જૂનું મંદિર છે જે ઇતિહાસ ભર્યું છે। તો આપણે ઇતિહાસ પણ જાણીશું અને મંદિરના તમને દર્શન પણ કરાવીશું।
પાણી અહીંયા ભરાઈ ગયું છે એટલે આપણે માતાજીના તો દર્શન નહીં કરાવી શકીએ, પણ આ ભાઈ થોડોક ઇતિહાસ માતાજીનો જાણે છે તો આપણે થોડોક ઇતિહાસ માતાજીનો જાણીએ. મારું નામ લીંબાભાઈ ખાટાભાઈ ડાભી, ગામ પાણીયાળી. અને ભાઈ આ મને ખબર છે વાતની, હું કહું છું કે ભાઈ વર્ષો પહેલા અહીંયા કાળ પડ્યો હતો એટલે કોઈના ઢોર બોર બસે એમ હતું નહીં, માલ ઢોર. ભાઈ આવ્યા હતા ઢોર ને અહીંયા મૂકવા, અને સહી કીધું તું કે ભાઈ આપણે માતાજીને જો ઢોર આપણા બસે તો આપણે માતાજીના કાકા આપશું, પાડો આપશું, ટૂંકમાં પાડો આપશું. તો માતાજી પછી બીજા વર્ષે સારું વર્ષ થયું અને એ ભાઈ ઢોર લેવા આવ્યા તો એ ઢોર લઈને વહી ગયા બધા, પાડાને સંભાળ્યો નહીં. અને એ ઢોર લઈને આમ જતા હતા કુકડ ને કંટાળા કોર, મન ફરી ગયું ભાઈનું, મન ફરી ગયું ભાઈનું. હા, કુકડ ને કંટાળા કોર જતા હતા એટલે એ કીધું માતાજી કે મારો પાડો પાછો વાળ્યો નહીં, એ દીધો નહીં. પછી માતાજી હાકલ કરી એટલે પાડો વયો નેલી કોહરીમાં માતાજીના આંગણ. હા, અને પછી એનાથી ઉતર્યો પાડો, સીધો આવ્યો અહીંથી ઉતર્યો આ જગ્યા છે ઈ. હા, અત્યારે હું દેખાડી નહીં, પાણી બધું ધરામાં ભરાઈ ગયેલું છે. અહીંથી સીધો ઉતર્યો, કાળા પાણાની અંદર પાણા પગલા પડતા ગયા અને ત્યાં બેઠો ને આટલું માંદળું પડી ગયું કાળા પાણામાં, અને હજી ના પાણી ખૂટતું નહીં. આ ઇતિહાસ છે, ઇતિહાસ છે માતાજીનો. હજી એક ઇતિહાસ છે ઓલો આપણે ઈ જણાવ્યું છે ભાઈ. હા, હજી એક બીજો છે કે અહીંયા એક તળાવ હતું પેલા, બીજું વર્ષો પહેલા તળાવ હતું, એનો આ ઇતિહાસ છે કે આ એ તળાવની અંદર અહીંયા ખારવા મચ્છી કાઢતા, એ જ મચ્છી કાઢતા. અને ભાઈ એક દિના સમયે ખારવાનું વાણ ડૂબી ગયું તો ખારવણ બેઠી રોતી હતી કે હે મારા ધણીને બસાવો, પણ કોણ બસાવે? પછી માતાજીની પાસે કલ્પના કરી કે હે માં મારા ધણીને તું બસાવ. માતાજીને કીધું બસાવ. હા, બસાવ. તો માતાજીને એમ થયું કે આ ખારવણ રોવે છે તો હાલ કે હવે અહીંથી ડેમ તોડી નાખું. માતાજીએ ડેમ તોડી નાખ્યો. હા, એની ઉપરથી જ તોડ્યો. અને પછી એ ખારવો પાછો જીવતો નીકળ્યો, જીવિત નીકળ્યો અને ખારવણ રાજી થઈ ગઈ. હા, છે માતાજીના પરસેની વાત. આ હકીકત છે, ઇતિહાસ જૂનો છે, મારે જણાવો જો તમને આઈના ન પડ્યો રહે એટલે આવી વાતો તો ઘણી માતાજીના પરસેની વાતો છે, હું તમને દેખાડતો રહે આગળ. તો વિડીયોમાં આગળ બનાવી રહીજો, આપણે બીજા વિડીયો પણ બનાવીશું. જે જોઈ રહ્યા છો તે રાધેશ્યામ બાપુની સમાધિ છે. હવે હું તમને રાધેશ્યામ બાપુની સમાધિ દર્શન કરાવીશ. રાધેશ્યામ બાપુના સમાધિના આપણે ઇતિહાસ તો જાણી લીધો છે, હવે દર્શન કરીશું સમાધિના. હવે આપણે આવી ગયા છીએ રાધેશ્યામ બાપુની સમાધિ, તો હાલો તમને દર્શન કરાવું. તો તમને માતાજીનો ઇતિહાસ અને મંદિરના દર્શન કરાવી લીધા છે. તો હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. આવા વિડીયા હવે ગુજરાતીમાં આપણે બનાવીશું. આવા નવા વિડીયા તમે જોતા રહેજો. આ ભાઈએ તે જણાવ્યું છે તે માતાજીનો ઇતિહાસ હતો.
તો મળીશું નવા વિડીયો સાથે.